મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત આભા કાર્ડ ઓનલાઈન તમે કેવી રીતે જાતે જ કઢાવી શકો. આભા કાર્ડથીને તમને શું શું લાભ થશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને ABHA કાર્ડ એમ સર્ચ કરાવશો એટલે પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે, abha.abdm.gov.in. આ વેબસાઇટને તમે ઓપન કરશો એટલે મિત્રો તમને આ પ્રકારે પેજ છે જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે જો તમારું આભા કાર્ડ બનેલ ન હોય તો અહીંયા ક્રિએટ આભા નંબર એવો ઓપ્શન તમને જોવા મળશે. અન્યથા અહીંયા ઉપર પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, બેમાંથી કોઈ પણ એક ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને પૂછશે કે તમે આભા કાર્ડ છે એ આધાર નંબરથી બનાવવા માંગો છો કે પછી ડ્રાઇવિંગ લાઇસન્સથી. મિત્રો, મોટે ભાગે બધાનો આધાર નંબર હોય છે, તો આપણે આધાર કાર્ડને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અહીં તમારે તમારો આધાર નંબર છે એ નાખવાનો રહેશે અને અહીંયા આઈ એગ્રીના ઓપ્શન ઉપર ક્લિક કરી જે તમને કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચા તમારે આ પ્રકારે લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે નેક્સ્ટ કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે. અહીં મિત્રો શરત છે કે તમારું જે આભા કાર્ડ કાઢવાનું છે, જેનું પણ આધાર કાર્ડ છે એમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે, તો જ તમે આ ઓનલાઈન પ્રોસેસ છે એ કરી શકશો. તો મિત્રો, ઓટીપી આવે એટલે તમારે અહીંયા લખી દેવાનો રહેશે. ત્યાર પછી જે તમારો મોબાઈલ નંબર છે એ અહીંયા લખવાનો રહેશે અને તમે અહીંયા નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી શકો છો. મિત્રો, જેવું તમે આધાર ઓથેન્ટિકેટ કરશો એટલે અહીંયા કમ્યુનિકેશન ડિટેલ છે એ ઓટોમેટિક ફિલ થઈ જશે અને તમને તમારું એડ્રેસ છે એ જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમારે સબમિટ કરી દેવાનું રહેશે એટલે તમારું આભા કાર્ડ છે એ કમ્પ્લીટ થઈ જશે. મિત્રો, જેવું તમારું આભા કાર્ડ બની જશે એટલે આ પ્રકારે તમારા મોબાઈલ નંબરથી તમે લોગિન થશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર જેટલા પણ આભા કાર્ડ બનેલા હશે એ તમને અહીં જોવા મળશે. જેમાં તમારે જેનું પણ આભા કાર્ડ ડાઉનલોડ કરવું હોય અહીંયા ટિકમાર્ક કરી દેવાનું છે. વ્યૂ પ્રોફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો તમને ડાઉનલોડનો ઓપ્શન છે એ જોવા મળશે, જેને તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. ત્યાર પછી તમે નજીકમાં કોઈ પણ જગ્યાએ પ્રિન્ટ કઢાવી શકો છો, એનું લેમિનેશન કરાવી અને તમારી પાસે રાખી શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ કે આભા કાર્ડના જે બેનિફિટ છે એ શું રહેશે. તો આભા કાર્ડ મિત્રો એક એવી વસ્તુ છે કે જેમાં માની લો કે તમને કોઈ પણ બીમારી હોય તો એનો એક રેકોર્ડ છે એ જનરેટ કરે છે અને એ રેકોર્ડ એ પોતાની પાસે રાખે છે. તમે જ્યારે પણ હોસ્પિટલે અથવા તો કોઈ પણ દવાખાને જાઓ ત્યારે આભા કાર્ડ નંબર આપશો તો તમને મિત્રો એમાં જ્યારે પણ જે દવા તમને આપવામાં આવેલી છે એનો એક રેકોર્ડ છે એ જનરેટ થશે. માની લો કે તમને ડાયાબિટીસ હોય અથવા તો હૃદય રોગની બીમારી હોય તો જે તે સમયે કઈ દવાથી તમને સારું થયું છે એ દવાનો રેકોર્ડ છે એ તમારા આભા કાર્ડની અંદર રહેશે અને જ્યારે પણ ભવિષ્યમાં તમને એ પ્રક્રિયા પાછી ઉત્પન્ન થાય અથવા તો પ્રોબ્લેમ થાય તો મિત્રો એના દ્વારા છે એ તમને તાત્કાલિક સારવાર છે એ આપવામાં આવે અને તરત જ એ જ દવા તમને ફરી પાછી આપવામાં આવે, સારવારની અંદર મદદ કરશે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.